જૂનાગઢ માંગરોળના સરસાલીના ભરતભાઈ વંથલીની મીરાબેન એકદરાણી સાથે લગ્ન કરી 5 દિવસમાં ભવાડો। આખો વિડિયો જરૂર જુઓ। આ વિડિયો તમને અંત સુધી બાંધી રાખશે। હાલો હાલો મીરાબેન બોલો। હા મીરાબેન બોલું, તમે? હું મીરાબેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું। ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ। હા હા બોલો ને। મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ। હમણાં ઓળખતો હજી વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારે જેટલો સેલિબ્રિટી થોડો છું। હા મજામાં, બોલો બોલો। હા, તમે તો મોબાઈલમાં આવતા હોય તમને આખી દુનિયા ઓળખતી હોય। બોલો। હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાઠોડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાઠડ? હા, તે તમે એમની હારે જે ઓલું શું કરઘેણું કર્યું હતું ને? હા હા, તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ। હા તો હું ખાલી બધાયનો હગો થાવ ને બધાયની સમાજનો થાવ એવો છું હું। હા હા, એટલે હું કોઈને કઈ થાવ જ નહીં। હું ડફ નથી થઉં। બરાબર, વકીલ છો તમે? ના ના, બરાબર। હું કહું તો છું લોકલ બ્રાન્ચ છું। હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે? મીરાબેન ઉર્ફે મયુરીબેન। મયુરી, હા હા। અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ત્યાં, હા, પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય। તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને? હવે હું ક્યાં આલ્બમમાં કામ કરું? મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા। એટલે મારું એમ કહેવાનું છે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે હા, અને તમે આ એકબીજે સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું। તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય, તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને। બેન એમાં એવું છે તમને કરી હતી ને, વડીલને ઘર બાંધવા વડીલ થોડે જવાના। વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય, મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં। અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના, મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને એ બધું મારા ફેમિલીને ખબર હોય। એ લોકોને પૂછો, એને કયો મીરાબેન। વાત મારા મામા સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો। પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કાઈ મામાને ખબર ન હોય? તમે આ બધી વાત કરી છે? મારી વાત સાંભળો, અમાર બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર છે। કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે। અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા લઈ ગયા હતા પેલા। મીરાબેન મારું એમ કહેવાનું છે પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય આ જગતને નો ખબર હોય એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે, તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો આટલી હદ સુધી ક્યાં હોય? પણ તો ઈ તમારો અંગત મામલો હોય, ઈ કઈ સમાજને કે કોઈ મામાને કે મામીને કે એને ખબર ન હોય? ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ। હા તો મારી મમ્મીને ખબર હોય ને। એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે? હા તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા। તમે બેન એમાં એવું છે કે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હો તો 5 જણા આવે ને, એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે, એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ, તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ। હું મારી મમ્મી મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે, આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય, હું હોય ખબર પડી જાય। ઈ બેન હવે એમાં એવું સામે આવવા માટે કઈક તમે 5-8 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું ભાઈ 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 દિવસ પૈસાની વાત જ નથી, મારે 1 રૂપિયો નથી જોતો, પૈસાનો સવાલ જ નથી। કોકની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ। આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન। મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો, તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ, હું ઘરે જ છું, બરાબર? હું કહું છું એ નથી। હા હંસાબેન બોલો? હાલો હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું, તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું। હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો, એને પાછો કાપી નાખ્યો ફોન, કે મારી મમ્મી હારે વાત કરી લે। એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ। હા. ઓળખો છો?
ના નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય તો હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો હતો, એને કર્યો નતો, મેં કર્યો હતો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી હા. મયુરી. હા હા હવે એના લગ્ન આપડા સગાઈ કરી, ઓલું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ હા. રાજજીભાઈ કાથડ ગામ હા હા સરસાલી. હા હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો હતો કે હા ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી, પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય હાવ. પણ 5 દીમાં તો બેન તાળું મારે અને 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે અંશાબેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેયને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારા કેવી ઘરે બાઈ છે એમ કહું? બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ ન પરબારું ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયન ફોટા તો હોય જ. ઈ વિડિયન ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ એ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા તા ત્યાં અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો બહાર તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પછી ઈ ફલાની ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ પણ ઈ તો એમ જ કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. 5 ના ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે, બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા. 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી. કહી જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે? ઘર બાંધવું હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે ઘરે જાય એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું તમે ઘર ગોઈતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને આમાં પીએસઆઈ ગોતીએ ને તો મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ નું સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો. મારી છોકરી આ શૂટિંગ માં વહી જાય ને ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે મૂળ વાત એટલે વાંધો પડ્યો. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીને મજૂર શું કામ ગયો તો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. હુંદીમાં ઉભા રહ્યો ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા બાપની ઘેર પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો
તમે એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તો કરે અને હું ભાજી રાખું તમારા ને ઘરે કરે બેન, બીજાના ઘરે નો કરે. મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી? તમે ક્યાં છો? મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દો છે. કેનનિયા દાડીએ ગયા. કોણ? હા, તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ કાં દાડીએ નો તમે જાય? રાખતા હો. હિરોઈન નું કામ કરે કાંઈ રોમા અરે ઈ એ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ. રોમા ઈ 10 દિન રજા લઈને આવતી રહી. કનોડિયારે ડિસ્કો કરતી હોય, ઈ પછી કડિયા કામે તગાર દેવા જાય. પણ ઈ તો એને ખબર હતી ને, તો એને ખબર હતી ને કે આ કામ કરે તો આ ઊંડું ઉતરાય. તમે તો પછી ઈ તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને કહીએ. તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ઈ નથી તમે સમજતા. તમે કયો ને તમે બેન જો તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા હંસાબેન, તમે વિધવા છો ને તો તમારા ગાઈનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે દીકરી બેન દીકરો મળ્યો, મારે ટેકો મળ્યો. એના બદલે ગાઈનું તમારે તો આ ઘર કર્યું, ન્યાયનું આલ્યું, આવડો આઈ ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ. આના છોકરા છે, આને એક પેલી હતી ઈ બીજાને લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઘરે આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે બે દીકરાને ખેતી માથે શું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા, એટલે બે દીકરાને ખેતી માથે દીધી. હાલો 5 આગેવાનો આવે, એક્ટિંગ કરવા ન જવું પડે. લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય, એક્ટિંગ કરવા ન જવાનું. હાલો એ અમારા કેસ તમને ફોન કેમ ને કર્યો ઈ કે તો બેન મારા ઘરે બેઠા છે બતાય. અહીંયા કોણ બેઠું તમારા ઘેર? કોણ છે? સમાય જાય મારા પાસે બેઠા. ક્યાં? આર્યા ચાલો વાત કરો. ના મારે વાત નથી કરવી, એને એમ પૂછો. હાલો પૂછ. હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા, તું એમ કે છે કે એના હગાન ત્યાં લઈ ગયા. મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દી તું મને. તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી, દવા હું કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર. મેં કીધું દવા મારે કરવાની, દિવાળી માથે ઉભો રહે. તમારે દવા ન કરવાની, આ દવા હું કરી. દવા તું કઈ હાસુ તમારે બેન ને માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી. તમે મા દીકરીનું ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે, પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેર થી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે દી આવવાની ફરજ હતી મારા દીકરા. મારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે, ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ, તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી તમારે માથાકૂટ હતી તો 2 દી તેડી જાવ તો ડખો દંપાઈ જાય ફરજ, તો મને કે વાંધો નહીં. સાંભળ તું સાંભળ ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી, મને ફેર ન પડે તો કેવો જગન. એ મનસુખભાઈ ભરત ને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકર માં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા નથી સાંભળવું, એને હું મજા નહોતી તેડી આવી શબ્દ ની વાત કરો ને તમે, એમ સીધું દેકારો પણ મારા ભાઈ હું તમને કઈ સાવધાનીથી સાંભળો ની. તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો. તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે, તમે મારી વાત સાંભળો. એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા તો બીજે દી એને આવવાની ફરજ હતી. હંસાબેન 5 દિવસની અંદર એવો ક્યુ બીમારી એ વાત નથી, ઈ બે માણાનો પ્રશ્ન છે. ઈ મારી વાત હું તેડી આવી પછી પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો ને આવડો કડિયા કામે છે, બેયનું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દઈ ત્યાં અમે દઈ. બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ. હું તમારું નામ મનસુખભાઈ નામ છે, હું એનો છોકરો. તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ, તો તમે નથી બોલતા. તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો બેન જો અમે તો એને 5 દી પછી ભર્યો હું તેડી આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં હું છે એક્ટર મારી વાત તમે સાંભળશો. આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે ભાઈ હું એ ગુરુમુખી છું, ટ્રેક્ટર નું ગાડાનું હોય તો ન હાલે. ઈ તમે કઈ એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડા નો હોય, ભવાડા હોય ગુરુમુખી નો હોય. તમે બે બાજુ નો હાલો. એની ઘરે હોય ભવાડા એવી વાત નથી ભાઈ. જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે ગુરુમુખી હોય એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની?
પણ તમે સાંભળો તો ગુરુમુખી મારી એટલે ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. હવે પણ મુખથી આપણે બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ તમે મારી વાત ગુરુમુખી સાંભળો. નામ દ્યો છો. ગુરુમુખીને ઈ ખોટો એમ ખોટો ગુરુનો કહે છે, બદનામ કરે. ઈ એમ જયદેવ કહે બાપાનું છે. નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા જ ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી 15 જણા આમાં હું તમને સાંભળવા નથી ના પડતો. અમે એમ કહી છીએ ગુરુમુખી તો પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી હું વાત સાંભળો કે હા. ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી તો મજા નથી તેડી ગયા તો આ 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો વહીએ આવે કે ભાઈ તો ભાઈ તને શું વાંધો છે દિવાળી માથે હાલો આવે 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હા હતા. ગયા તા ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા ઘર હતા. બાંધ બેન હવે ઘર બાંધવામાં એ રૂપિયા લઈ નહીં જવું નહીં પડે. ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને તમે અરે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો. એટલે 3 દી વાંધો આવી જાય એને કાંઈ 5 લાખ છૂટા લેવા છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગ્નમાં કહેતા હતા કે પૈસા દઈ. સાંભળો એ બે કેને પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને હાલો ને તમારે એકબીજા નથી હાલે ને પણ અમારે નથી કરવા છૂટા છેડા. આ બેન બપોદરામાં હાટીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે અને પાછું ગુરુદેવનું નામ દેવાનું પછી જયદેવ બાપાને મોર કરવાના. આવું ધંધો નો એ કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. આ તો ઈ જ થાય ને. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું મને આ ખબર ગુરુમુખી પડે આમાં કે ભાઈ જો અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો. મેં હું કઈ ખોટું બોલી હોય તો તમે બધી આમાં એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે ને સમાજ તમારા ગામની અંદર 5 જણા હારે વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે હમણાં ખબર એક જણો ભેગો ન હાલે તમે વાતો કરો છો. આપણા ને આપણે ઘરમે રે ગુરુમુખી દાવાનું જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે ન હાલે. કોણ છે તમારી હારે એને મને નામ દો હાલો એને ફોન કરો લાવો જઈને બોલો એને નંબર. એ મારો ફોન આવે રાખો હું આકડી કરું. બેન એમ છે ફોન આવવા મીડિયા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરી શકીએ. હે ઈ વાત કરો તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે કે મારો ફોન આવવા મીડિયા હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા એ મારી અહીંયા કોઈ નથી હું એકલી જ છું. હવે કઈ કેવું હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ ભાઈઓ ખરાબ બધાય જગત ખરાબ ને આપણે બધાય હારા હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું હા એ હું વંથલી છું ઘેરા જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. એ હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ સમજી ગયા. મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘેરે જઈને તમને ફોન કરું. અમારે આપણે મીરા હારે વાત પણ કરાવજો ને. 5% જ મારે વીરા 5% જ બેટરી છે. હું ઘેરે જઈને તમને ફોન કરું હા, એટલે પણ કર્યો મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે એનામાં મેં ફોન કર્યો હતો તમારા બેયના નંબર બોલો મળી. હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારે પછી હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. મારી અમારી બેટરી તો હા કાર્યકરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ છે. નો ઉતરી હોય ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં. બપોર વસારે બંધ કરી દીધું. સારું અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક આપણે મીરા ક્યાં છે? મીરા આ રહી હોતી છે. ઠીક મીરાબેન નથી હતી. મીરાબેન જ તમને કરતા તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો મીરાબેન તો કઈ મારાથી ને મારા ભાઈથી ને મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારે સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ઘર કરાવે. એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે અમે બધા આખી વાતો સમજતા નથી. મારી તમે એમની હાહુ છો પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે. ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન હું છે ઈ. તમે આખી ભાઈ હું તો એને એમ જ કહું ને કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે એમ તો એને હું અમારે શું પૂછવાનું. હા ઈ લોકો શું આવ્યા હતા. ઈ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું. મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમને હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. શું આવ્યા હતા? તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ભાવે છૂટું કરી દેવાનું.
એમ નથી વાત. મારી વાત સાંભળો, એ હમ. લોકો વયા ગયા કે છે હજી? આ નકર આવો બધા હાલો. ના ઈ તો વિયા ગયા. એમ નહીં, એને ન્યા તે પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા ન્યા જો બેટું હાંભળો, કે- હંસાબેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના, ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય તો કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર બરાબર, 15 તો થી પછી એવું હોય. હવે હાલો સાંભળો. આપણો અત્યારે કાંઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમાર નથી એની હારે વાત કરવી. હવે તમે- મીરાબેનને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને તી એને છૂટું થાવું તું ને હું તો હંસામાં એમ કહું છું, રૂપિયા મારી વાત સાંભળો. હું એમ કહું છું, બેન દવા હાલ્યો. તમારે ડાયરેક્ટ જ વાત કરવી, મારી હારે જ કરો. હાલો, હા હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ પડી ક્યારે આવે? તો ઈ સમાજનો દીકરો છે તો વધારથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો તો ભાઈ દારૂડિયો હતો ને, એટલે ન્યા પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે ઘર બાયું છે, કેની હારે અમે કોઈ બંધાય? બાયું વગેરેના સાંભળો, ઘર નથી. કેની હારે? અમે સાંભળો, આખી જગતમાં ઉભા કોઈ રહ્યો. બાયું વગેરેના નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો, ના જોઈ લ્યો. પેલી વાત છે કે તમને ઓળખતા જ નથી ને, તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની હવે હું તમારી સમાજનો છું અને હું મારી તમારી સમાજના તમે શું? તો હું એ કોકની દીકરી છું, તો તમે પરવારો. કોકના અમારી પાસે અમે એમ પાંચ કહેવા, પૈસા મીરાબેન, નથી. કોકની દીકરી નહીં, સાંભળો, હું સાંભળી લો. બીજા મને 50,000 અમારી દીકરી નાખીને કહી આવ્યો છે, અમે એવું. કોકની દીકરી નથી સાંભળો. કહેતા. અમારી દીકરી પણ દીકરી અમે એમ કહી છીએ તમે દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. ઈ સમાજ નો કહે. સમાજ તમે તો ઈ કહેવાય કે આદિવાસીમાં બેન તકલીફ હજી શું છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લેજો. હજી તમે જાણતા જ નથી ને તમે વાતો કરો. પાછા તો ઈ હું બધો તમને business કહું, કોનો હોય? ભાઈઓ. આ હું તમને 50,000 કહું, મારી લેવાના વાત દેવાના સાંભળો. મારી business હોય જગ્યાએ એની તમારી વાત અલગ દીકરી, છે. હા સાંભળો, મારી જગ્યાએ તમારી દીકરી હોય, અમારી લગ્નને દીકરી 8 આગળ જ દી નથી. થયા હોય. અમારી દીકરી આવી સાંભળો, હોય મારી ને, વાત સાંભળો. અમારી દીકરી મારી આવી વાત થાય સાંભળો. નહીં. હું તમને- તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી તો દીકરી તમે પૂછી અમારી લીધો. વેચમાં કેમ પડો છો? એટલે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું તો સમાજ તો કોણ કરે? સમાજને પડવું હોય તો સમાજ, અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા છે હો. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને ઈ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય ને 5 દિનની અંદર બધું દખાઈ ઊભું થઈ જાય એવું કોઈ 5 પણ દિવસમાં માણસ ગાંડો હોય ને તકલીફ ગાંડો. થઈ હોય ને. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીને રહે. સાંભળો મારી વાત, તમારે પહેલા મારી વાત સાંભળી લો, તમારી પાસે હું સાંભળે. હં. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે છે ને પૈસા 5 પછી દઈ ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય, ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને, જેનો બાપ ન હોય ને, જેની માં ઘરમાં છે ને વિધવા બેઠી હોય ને, એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું, તો મારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું ત્યાં ગઈ મીરાબેન, હતી. અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા. તમે અરે એક્ટિંગનું કામ આઈડી છે કરો છો. મારા, હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું, તો અહીંથી 15 જણા ગયા હતા ને થાકી ઠોકીને આખા પરિવારને કીધું તું, તો એ ક્યાં ગયો તો? ઈ હમણાં ઈ તો તમે કીધું, તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પાડે, પણ વાત ઈ છે હા તો બસ કે મારી 5 આઈડી દિવસની તમે અંદર મારી એક બાજી આઈડી બગડી જોઈએ ગઈ. છે. તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. ઈ તો તમને તમે 5 બોલો જણા છો એમ ઈ કે આ તમે છોકરી આ આમ, તમે તો કાલ મીરાબેન, સવારે ઈ તો તમારી તમારી છોકરી વાણીમાંથી મોટી વાત કોઈ સહન તમારાથી? સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે કે તમે સ્ત્રીને એક ઉજળી બનાવવાનું જ કામ છે. ઈ કોઈ ના નથી, કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્યકર હોય નથી, હું હાવ ખરાબમાં ખરાબ છું, ઈ હારામાં હારો ના, ના, માણસ છે, ના, બરાબર? ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે. એમ તમારી ભેગા કદાચ 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા બેગથી તમારે તો ટ્યુશન તૂટી લીધું જાય, હોય હા, તો તૂટી જાય. અમારા તમારે ઘરે પહેલી બેસા વાત તો થાય. ઈ સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસીમામાં કે ઈ ભરત ને તમારી પાસે હા, ઈ તો આવ્યા વિયા ગયા બેન. મીરાબેન, ઈ વિયા ગયા. તમે પણ પહેલી વાત તો ઈ કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એકને તો સાંભળું અમારી છું. કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા તો તમે હતા નહીં, ઘરઘરામાં તમે હતા નહીં, હા. 2-3 વર્ષ થઈ ગયા તો તમે હતા નહીં. અચાનક તમે ઊભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ ને. એનું કારણ છે કે તમે અહીં કઈ સમાજમાં જ લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, એટલે તમે જ કોઈને ઓળખતા ન હોવ.
હા હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી તમે અમે હું તો સાંભળો હું તમને ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી સમજો ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન પેલી વાત તો કરવાનું. ઈ કે હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. હવે બેન, આ તો ઈ તો તમારે તમે ઈ મારે તો તમારે સાંભળો. જેના એ ઘરે સાંભળો, નોતી હોય ને હવે એમાં તમે જેની ઘરે શંકા નોતી હોય કરવાની- ને એને ખબર ન હોય. હવે બાકી તમે એને ખિસ્સામાં પાવર છે ને તો હવે હું સાંભળો, ગરીબ છું તમે તો અત્યારે- મારામાંય પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો અત્યારે હિરોઈન તો તમને ક્યાં કીધું કેવા વાળો કોણ છે ઈ તમને કેવા વાળો એની માનો હાલ છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા. મારી સાંભળો. આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લ્યો. એ દિલ, તમે આ ઓલું તમે દિલ- ખાલી દિલ એમ નહીં, જાનું- તમે દિલ ખાલી જાનું વિડિયા તમારો જોઈને વિડિયો આલો છો. જોયો. સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો એટલા જો. મહિના હોય પણ આ તમે કડિયાકામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલ નહીં એટલે અમે- અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો હોય. તો જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. આ કડિયા- અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી. અમારે સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે ત્યાં કોઈ તમે ભણવો જો નામ તો સાંભળો, લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. અને અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. હાલો, છોકરા એને તો એની બાઈ ભાગી, સાંભળો, એની બાઈ ભાગી ગઈ એટલે એ ભવિષ્યવાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે. એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથાવાઈ ગઈ છે, કાંઈક તો હોય છે ને. આખી પછી વહી ગઈ હતી તો તમે કરવાટાણી ખબર છે કાંઈ તમે નતા તારા આ તો મને ખબર હતી તો ખબર હતી તો હાલો, અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દીમાં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દીની કલાક કેટલી થાય? પણ હું એટલી તમને કલાકમાં કહું, ઘર હાલે નહીં. તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરોનું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન, તમે એક કામ કરો. મીરાબેન કોકને પૂછી લેજો, મનસુખભાઈ રાઠોડનો ફોન હતો. એટલે મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી અમારે મમ્મી દબાવી, નહીં આવે તમે- કોઈને દબાવી દો. તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો. હું સત્ય ઉપર હાલીશ. મારી વાત સાંભળો, બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને ત્યાં હું દબાઈ જાય, સાચું હોય છે ને આજે એની દબાવ કાલે એની દબાવ. દબાવ એમ જ નથી મીરાબેન, આ હું નહીં દબાવ, ખોટી રીતે સ્ત્રીને નહીં કોઈને દબાવ. દબાવ એમ જ નથી. માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી કા લીધો. કડિયા કામ કરે, કા કડિયા કામ કરે? કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેચાવી નાખવી છે કોઈ મય જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એની એમ હતું જમીન કે છે, જમીન છે વેચવામાં ને ધ્યાન તો છે, આ એને જિંદગીથી રાખવામાં શાંતિથી ધ્યાન છે. બેઠી બેઠી ખાય. સાંભળો, બેન ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખવાનું તમારે વેચાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય તો વેચાઈ જાય. બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય મીરાબેન. આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે આ તમારી તો પાસે ઊભા બુદ્ધિશાળી પડીએ. ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરે. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી, એક સમાજ કાર્યકર તમે ઉભા રહ્યો, તમે મારી મારી ફરજ મમ્મીને બની સાંભળો, અને મારા મારા ઘરે મમ્મી- આવ્યા અને મારી મારા ફરજ મમ્મી બનતી હતી વંથલી તમે હતા, સમાજના છો સાંભળો. એટલે મારા મેં- મમ્મી મેં વંથલી ખબર હતા. પડી તમે સમાજના છો એટલે મને ખબર સમાજના નહોતી છો ને કે ખબર તમારી પડી તમારી પાસે મમ્મી. સાંભળો, હમ. તમે ઉભા રહ્યો. રહીશમાની પણ આ તમે મા દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો? ઈ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તો તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું ખાવડું મારું માથું. આની પેલા 10 વાર તો ભેગા થયા. આ અમારા કોણ ઘરે કોણ કઈ ગયા? તમે હતા, તમે હતા. અમે અમારો અમે ભેગે. આ ઈ program 10 જો અમારા ઘરે આવે ઈ સાંભળો, છેલ્લે આવે. એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી છે. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. અને બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે. હવે તમે સાંભળો, એકવાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય, કાંઈ 10 વાર થાય નહીં, તો સમાધાન થાય, સમાધાન થોડું ઈ થાય. ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરવું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને ઓ ભાઈ, એને હાજી તેડાવો, એને મેળામાં હગાવાલાને પૈસાને ભૂલી તેડાવો, જાઓ, બધાયને પૈસાને કહું. ભૂલી ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય. કેદી તેડી જાય? આ તો એમ કે આ તો તેડી જાય ને મારી ઘેરમાં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધાય આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો તમારા મા તેડી જા. માસીના મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડે હા. નો બોલે એવું લખાણ કરાવી દે.
હા બસ એને કઈ અને મારી વાત સાંભળો બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો હવે બદલાવ્યો હાલો બીજા બરાબર. દિવસે હવે કોઈનો કેદી સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજ પાસે મૂકશું મારી પાસે રેકોર્ડિંગ છે એને તમને એને ઓળખતી નથી એને કયો તો મારા મામાની ઘેરે અત્યારે બેન જાય આપણે તેડવાની મને ઓળખાણ ને ભૂલી જાવ મને ઓળખવાની જરૂર નથી આપણે તેડવાની ઘર બાંધવાની જરૂર છે મને મારી મારા ઓળખાણ મામાની કરવાની કોઈ જરૂર મારી વાત નથી સાંભળો તમે મારી વાત સાંભળો તમે તમારી લાકોમાં હા. તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે અમારા તમારે ઘરે પાવર કરવો અમારા ને ઘરે આવી દીકરી હોય જ નહીં અમારા ઘરે આવી દીકરી હોય ને તો તો તમારે દીકરી ઘરે હારી બદલી. દીકરી હોય ને તો તમે આવા લફડામાં પડો માં ને હારા માણસો શું કામ પડો છો તમે અરે બેન અમે તો એના માટે અમે તમારા વંદન કરવા હાટું થઈને કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય વંદન કરવા હોય ને તો મારા મામાનું ઘર પડ્યું મારા મોટા બાપાનું પડ્યું મારા હગાવાલામાં જાઓ અને હા. ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને એ લોકો એના મને કહે ને હવે એ લોકો મને કહે એટલે મારે આજે બાંધવું કાલે બાંધવું છે કીધું નથી તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ અને અમે બેઠા અમે છીએ કાંઈ ભાગી નથી કર્યા મારા વીરા શાંતિ રાખો હવે તમે હું હગા એમ નથી, કુટુંબ અમે અમે હગા કુટુંબ ને લઈને જ આવીશું તમે ઈ છે ને એ આમાં 5 કોઈ જણા હગા બહારના કુટુંબની ભેગા વાત નથી થશે પડતા બેન તમે. એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કાંઈ નહીં અમે હગા કુટુંબ ભેગા લઈને જ આવીશું સમાધાન થાય તો આમાં હગા ઉભા કુટુંબ રહ્યો. ભેગા જ થાય હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો હાલો કેદી બોલો તારીખ એના બાપાને કયો એને હાલો, ગઈ મારા જો, મામાને જો, ફોન આ કરીને તારીખ લઈ લો આપણે મૂળ ખાલી એકય તારીખમાં નથી નહીં કેવાય નહીં નથી, ખાલી નહીં માત્ર નહીં માત્ર આ સમાજ ગણવાની. કાંઈ મારે કાંઈ ભાગીને થોડું જ આવું મારો મામો મારો કાકો ને બધાય જો હું કાંઈ ભાગેલી તો અરે શું પણ નથી તો મને તમે મોકલી સમજતા દો નથી અટાણે તમારે ઈ તો મામાને ફૂઈને બધાને લેવાના જ છે પણ આપણે મારે ઘર સમજવું બાંધવું જ છે. નથી મારે સમજવાનું એમ કે મારે સામે આવો બધા હાલો 5 દીની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી. ઘણા દિવસો કાઢ્યા આ મારો પાંચ ઓળો દી. ચાલી વાળા ઓળખાણ નથી થઈ ગયા મયુરીબેન ઘણા દિવસો કાઢ્યા 5 દીમાં ભવાડો થયો 5 દીનું ઘર પાંચ કેવડું સારું હાલ્યું કલાકમાં થઈ હોય જાય તમે તો કાર્યકર છો ને તમે તો રાજનીતિમાં હાલો અમે છે ને સમાજમાં મને આવીએ. ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન તમે અને અમે રાજનીતિ તો વાળા છો ને સાંભળો, તમને બધાને હું સારી રીતે ઓળખું છું મને ક્યાંથી ઓળખતા તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય તમે શાંતિ રાખો તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો મારી હારે હવરાય તો કરતા જ નહીં અરે બેન પગે લાગુ અમારે શું કામ એવરે કરવું છે મીરાબેન? આ તો તમે વયસમાં અમે જો- તમે છે ને વયસમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું મહેરબાની કાંઈ ન કરીને કહેતા. વયસમાં પડવું અમે હોય કહેજો ને લુખા હા તો તમે તમારા મનથી લુખા સમજો તો લુખા વયસમાં પડવું હોય ને અમે તો બેન, અમે- સારું અમે- થાય ને અમે એવું જો- કરીને પડજો અમે બાકી કાંઈ કાર્યકરો ભરવાના ન જેટલા કરતા સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને ઈ બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું એટલે ગાયરું ખાઈને અમે ગાંડા કીધા સંતોએ ગાંડા કીધા. તમે સમજે છો ને એટલે તો ગાયરું ખાતા હશો બીજું હું તો તમને કઈ કહેતી નહીં હું તમને એટલું કહું તમે વયસમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો પણ વયસમાં કોઈ છે નહીં પણ કોઈ બસારા દખી ખાતા હોય તો બિચારા તો ઈ આવે ને તો. બસારો છે તો હું બસારી જ છું અને હું કઈ બાજી તમે મારી બિચારા મમ્મી છો તો એટલે ધરતીમાં હું નથી તમને કહું દીધી છું, મીરાબેન કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો તમારે શેમાં રસ છે? મને મારે એમ નહીં ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી 5 દીમાં એ બેન 5 દીમાં આવું કેવી રીતે જિંદગી પાંચ બગડી જાય? દીમાં ઈ એટલે જગ્યાએ આની પહેલા મારી ઓલો- જગ્યાએ આની બીજી પહેલા કોઈ તમે હોય ને ઘર તમારી કીધું કોઈ તું, હોય તો તમને જિંદગી ખબર બગાડી પડે આવડાઈને ઘર બાંધ્યું તો આને બગાડી પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય આ તો મારું મારે દીકરું. છૂટું નથી કરવું મારે કઈ બીજે જ કરવું નથી એને કઈ તું તારી રીતે રહેવું ખાલી ખોરાકીના પૈસા લેવાય ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. ઈ તો હું આ મા બાપ ને અમે તો માથે જો જ કર્યું અમે મારા ભાઈ કોણી કમાતો ચાવવાના નથી નથી. આ અમે અમે બેન- બે નણંદ બધા ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકીના ન લો તો મારો બાપ છે નહીં મારો ભાઈ તો કઈ કમાતો નથી બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો અમે થાય? 5 દિન 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે કામ કરો તમે અને- છે ને અમારા અને ભાઈઓ ભેગા એમાં કરી પાછું- તમે જ બોલજો ને, તમે આવો તમને જોવા મારે 5 દીની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા ઈ હારું ભાઈઓ, દુઃખી મારી ના વાત કરે સાંભળો કેવું? મારી વાત સાંભળો તમે 5 દીમાં ડુંગરા નહીં હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય ખાવાનું હોય તો 5 હા, મિનિટમાં થઈ જાય આવી- પણ મને એટલી હા. ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે સગ કરતો હોય ને ઈ માણસ હગા ભાઈને નો મતલબ કરે. તો સગ નહીં એના જેવો કરવાનો, ભલે ગમે તે disco કરો, એના કોઈ જેવો કાંઈ ભણવો કહેવાય. માણસ કોઈ ન કહ્યું હું મોઢે કહું પણ તમે સમજતા નથી આ જો બેન એમાં તમે એને કીધું જ નથી તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે આ તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે મને પોહાતું નથી. ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા તઈ તો બધા જીવતા હતા ના પાડે તમે ગમે ને ડિસ્કો કરો એને કઈ વાંધો નથી એને કઈ કહે છે મારું તમે ઘર તમારી છે ને મને મર્યાદામાં રોટલા કરી બોલો મારી ડિસ્કો ભેગી રહે. તમારી છોકરીને કરાવો મારી ઉપર હે ને ડિસ્કાના ને આવા ને તેવા જો નામ બેન, લેવા ને તમે તો મજા મારી નહીં દીકરી આવો છો મયુરીબેન તમે મારી દીકરી છો અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા. હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને પણ ઈ તો હું તમે કઈ નાચવા હવે વાળી આ છું હે બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું એમ પાત્ર કહું તને એ બેન હું કરા નાચવા વાળી છું બેન હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું એક કામ બોલો. એક કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા બરાબર તમે સંસ્કાર વાંચવા જાઓ માં હવે એટલું ફોન બધું. ન વિડિયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા જ નવા ગુજરાતી કોલ રેકોર્ડિંગ વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહો.